સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 70 તારીખ આજે 3 માર્ચ 2025 આ અધ્યાયને વિશે આપણે આખું સત્સંગી જીવન જે છે એનું સંક્ષિપ્તમાં વિવરણ આખું જોયું. બરાબર, ભગવાને આખો એમ કે આ સત્સંગી જીવન નામનો ગ્રંથ જે છે તેમાં જે લીલા કરી તે બધી લીલાઓ આપણે સંક્ષિપ્તમાં અધ્યાયને વિશે જોઈ. સુરત મુનિ અને સુરત મુનિ જે સતાનંદ સ્વામીના શિષ્ય એટલે સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજાના સંવાદથી આખો આ સત્સંગી જીવન ગ્રંથ બનેલો છે. એટલે પ્રતાપસિંહ રાજાને પછી આ સુરત મુનિએ કહ્યું કે ભાઈ એ મારા ગુરુવરની કૃપાથી વિજ્ઞાનને પામેલા મેં સકર વેદ શાસ્ત્ર પુરાણોના સારભૂત સર્વોત્તમા શાસ્ત્ર પ્રીતિથી સાંભળવા ઈચ્છતા તમોને સર્વાંશે કહી સંભળાવ્યું. એટલે સત્સંગી જીવનની શરૂઆતમાં પ્રતાપસિંહ રાજા અને સુરત મુનિનો સંવાદ હતો. તે સુરત મુનિએ આ પ્રમાણે પ્રતાપસિંહ રાજાને કહ્યું કે ભાઈ આ સમગ્ર વેદશાસ્ત્ર પુરાણોનો સારાંશ છે. સત્સંગી જીવન જેવો કોઈ ગ્રંથ નથી. આખા સંપ્રદાયનો જો નંબર 1 કોઈ અતિશય પ્રમાણોચિત ગ્રંથ હોય ને તો સત્સંગી જીવન. સત્સંગી જીવન જેવું કોઈ પ્રમાણ નહીં. સત્સંગી જીવનમાં સમગ્ર શાસ્ત્રોનો સાર આવી જાય છે. સનાતન સંસ્કૃતિ આખી સત્સંગી જીવનમાં આવી જાય છે. તમે એમ કહો તો ચાલો. તમારે સત્સંગી જીવનમાંથી તમને શું નહીં મળે, બધું જ મળી જાય. બરાબર, અત્યારે પણ તમને એવું લાગે કે આ ગ્રંથ આપણે આખો પૂરો કર્યો તો એવું લાગે જ નહીં કે પૂરો થઈ ગયો. એમ થાય કે પાછી શરૂઆત કરી દઈએ. એનાથી તૃપ્તિ જ નહીં થાય. ગ્રંથ જ એવો તમે ગમે એટલી વાર વાંચો ને તમને એમ જ થાય કે આ પાછો ચાલુ કરી દઈએ એવો ગ્રંથ. જોરદાર ગ્રંથ એમ. ચાલો, આનું સત્સંગી જીવન એવું નામ સાર્થક છે, હકીકત છે. કારણ કે આ સત્સંગીઓને જીવનરૂપ છે, જીવન દોરી રૂપ છે. અને આ ગ્રંથ હકીકતમાં આપણા માટે જ સતાનંદ સ્વામીએ બનાવેલો છે, આવનાર સત્સંગીઓ માટે, એટલે આપણા માટે. બરાબર, કેમ તો ભૂમિમાં સત શબ્દ પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી હરિના ચરણના જે આશ્રિતો તે સત્સંગીઓ કયા છે. સમજો, સત્સંગીઓ કોણ છે? તો ભગવાન શ્રી હરિના ચરણ કમળના જે આશ્રિત જે છે તે સત્સંગીઓ છે. તો આપણે છે અત્યારે. તો સત શબ્દવાચ્ય પરબ્રહ્મ, તો સત કોની ઉપર સૌથી વધારે ફીટ બેસે એવો શબ્દ છે તો એ પરબ્રહ્મ પર બેસે છે, ભગવાન ઉપર. આમ તો સત એવો આત્મા થાય, સત એવો ભગવાન થાય. પહેલાં જીવાત્માને પણ સત કહ્યો છે અને માયાને પણ આમ તો આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંતને વિશે અનાદિ સત જ કહી. પણ સૌથી વધારે જો ફીટ બેસે એવો શબ્દ સત હોય તો ભગવાનને વિશે. તો સત શબ્દવાચ્ય જે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી હરિ એના જે ચરણના આશ્રિતો તે કોણ? તો આપણે બધા જીવો જે આપણે સત્સંગીઓ જે છીએ તે ભાઈઓ બહેનો બધા, તે બધા જે છે એના માટે કહ્યો છે સંસાર વિષથી સમૂર્છિત તેઓનું સંજીવન જ આ શાસ્ત્ર છે. ભાઈ સંસારરૂપી વિષ જે છે એનાથી આપણે બધા મૂર્છાને પામેલા છે. તો આપણા માટે સંજીવન એટલે પાછું જીવન દોરીરૂપ જો કહ્યું હોય તો આ સત્શાસ્ત્ર છે, સત્સંગી જીવન. માટે જ શ્રેયની લાલસાવાળા સર્વે સત્સંગીઓએ આ શાસ્ત્ર સદાય સર્વદા શ્રવણ પઠન આદિ વડે સેવવું. જેને જેને પોતાનું શ્રેય કરવું છે, કલ્યાણ કરવું છે, તે બધાએ આ શાસ્ત્ર જે છે તેનું શ્રવણ પઠન આદિ કરવું. દ્વિજાતિ આ શાસ્ત્રના પઠનથી જ, વેદાદિકના પઠનથી અને સર્વયજ્ઞોના આચરણને જે ફળ મળે તેને નિશ્ચય પામે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 પ્રકારના જે કોઈ જે કોઈ જીવો છે એ સર્વે જીવો જે કોઈ છે તે તો આપણું આજે જ પૂરું થઈ ગયું એવું લાગે છે. કાલથી ચાલુ કરી દઈએ શનિવાર છે, કારણ કે પછી તો 5 એ આવી જશે હોળાષ્ટક. 6 તારીખથી તો હોળાષ્ટક છે ને, 5 કે 6 તારીખથી. હા એટલે જ ને. એટલે આજે કાલે ચાલુ જ કરી દઈએ આપણે. હા, કાલે ચાલુ કરી દઈએ. કાલનો દિવસ બી બહુ સરસ છે. કાલે દિવસ બહુ સારો છે. કાલે કંઈક પેલો સૂર્યનો દિવસ છે કાલે, મંગળવાર. હા, પાંચમ. કાલનો દિવસ બહુ સરસ છે. ચાલો, એટલે શ્રેયની લાલસાવાળા સર્વે સત્સંગીઓ આ શાસ્ત્ર સદાય સર્વદા શ્રવણ પઠનાદિ વડે સેવું. દ્વિજાતિ આ શાસ્ત્રના પઠનથી જ, વેદાદિકના પઠનથી અને સર્વયજ્ઞોના આચરણથી જે ફળ મળે તેને નિશ્ચય પામે છે. દ્વિજ એટલે આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના જે કોઈ આપણા સત્સંગી ભાઈઓ છે તે વેદાદિકના પઠનથી કે સર્વયજ્ઞોના આચરણથી જે ફળ મેળવે તે આ સત્સંગી જીવનના પઠનથી એટલે વાંચવાથી એને મળી જાય. આટલું એનું મહાત્મય છે. યજ્ઞનું ફળ તમે સર્વયજ્ઞ કરાવવા કંઈ ખાવાનો ખેલ છે પૃથ્વી ઉપર?
યજ્ઞોની પહેલાં વિધિ અને એના માટે કેટલું બધું દ્રવ્ય જોઈએ, કેટલી બધી સામગ્રીઓ જોઈએ, કેટલા બધા લોકો જોઈએ, અને એવા યજ્ઞો કરાવનારા કેટલા બધા બ્રાહ્મણો જોઈએ ભણેલા. જ્યારે કોઈ યજ્ઞ થાય અને એનું ફળ મળે, ત્યારે આ તો ફક્ત એના વાંચનથી જ એટલે પઠનથી જ તમને એટલું ફળ મળી જાય. વેદ ભણવા તો કેટલું અઘરું કામ છે. એના માટે તમારે દ્વિજત્વ અંગીકાર કરવું પડે, પહેલાં ઉપનયન સંસ્કાર થવા જોઈએ, અને પછી એવા બ્રાહ્મણ પાસે જઈને તમારે વેદ ભણવા પડે. આ વાંચવાથી મળી જાય સત્સંગી, બરાબર. ચારેય વર્ણમાં વર્તતો નર કે નારી પરમાદરથી આ શાસ્ત્રને સાંભળીને આ લોકમાં અને પરલોકમાં પણ ઈપ્સિત સુખને પામે, એને દુઃખલેશનો પ્રસંગ નથી. ચારેય વર્ણના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, ચારેય વર્ણના જે કોઈ નર કે નારી એ બધાને પરમાદરથી સાંભળી શકે છે. સાંભળવામાં બધાને અધિકાર છે, બરાબર. અને જે દ્વિજાતિ જે છે એને પઠનનો અધિકાર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે છે એને વાંચવાનો અધિકાર, બરાબર. એટલે આ લોકમાં અને પરલોકમાં પણ ઈપ્સિત સુખને પામે, એને દુઃખલેશનો પ્રસંગ નથી. એટલે જે વાંચે એને એમ કહે કે આ લોકને પરલોકમાં એમ કહે કે શું ઈપ્સિત પણને એ પામશે. બ્રાહ્મણા શાસ્ત્રના શ્રવણથી ઉત્તમ બુદ્ધિને પામે. હકીકત છે, બ્રાહ્મણ જે છે એને ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય, કારણ કે એના માટે બુદ્ધિ જ મુખ્ય છે. જ્ઞાન જે છે મુખ્ય છે. જ્ઞાન દ્વારા જ એને આગળ વધવાનું છે, બરાબર. પછી ક્ષત્રિય નિષ્કંટક રાજ્યને પામે. ક્ષત્રિયને રાજપાટ કારભાર બધો રાજપાટનો કરવાનો છે, એટલે એને રાજ્યની જરૂર છે. એટલે એના માટે રાજા હોય તો એનું નિષ્કંટક રાજ્ય થાય. વૈશ્ય ધન સમૃદ્ધિને પામે. આપણે જે અહીંયા બધા વૈશ્યો બેઠેલા છે એને વેપાર કરવાનો છે, વણજ વેપાર, તો એને ધન સમૃદ્ધિને પામે. અને શૂદ્ર સત્પુરુષ સેવા સુખને પામે. શૂદ્ર છે એનું સેવાનું કામ છે, તેને સત્પુરુષની સેવા મળી જાય, બરાબર. જે સકામજન જે કામને ધારીને આ શાસ્ત્રનો પાઠ કરે કે શ્રવણ કરે તે કામને પામે. જે કોઈ સકામ હોય ભક્ત, જેને જે કંઈ જોઈતું હોય તે બધી એ પ્રમાણે એનો નિશ્ચય કરીને કે મને આ ફળની પ્રાપ્તિ થાય અને આ ગ્રંથને વાંચે તો એને એ ફળ પ્રાપ્ત થઈ જાય. નિષ્કામ નર તો ઉત્તમ એકાંતિકી ભક્તિને પામે. આપણે નિષ્કામ ભક્તિ કરીએ તો ભગવાનને રાજી કરવાનો હોય તો એની એકાંતિક ભક્તિ પ્રાપ્ત થાય. જે દ્વિજો આ પ્રબંધનું પુરસ્ચરણ એટલે અસ્તોતર શત પારાયણ રૂપ કરશે તેમના સમસ્ત મનોરથો નિશ્ચય સિદ્ધ થશે. દ્વિજ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, તે આનું પુરસ્ચરણ કરે. કેટલા? અસ્તોતર શત પારાયણ રૂપ, એટલે 108 વાર આને જે વાંચે એટલે એનું શું થાય? આખું પારાયણ થાય, બરાબર. તે એમ કહે કે સમસ્ત મનોરથો નિશ્ચય સિદ્ધ પામશે. 108 વાર આનો પાઠ કરવો પડે, આખા સત્સંગી જીવનના 5 પ્રકરણમાં, બરાબર. ચાલો, એ પુરસ્ચરણ કહેવાય. પુરસ્ચરણનો વિધિ અને મહિમા તો આખો અલગ જ છે બધાનો, બરાબર. 1000 પાઠ, 10,000 પાઠ, 1 લાખ, એ પ્રમાણે જોઈએ. આમાં 108 છે, આ કારણ કે મોટું છે ને, એટલે જેમ મોટું એમ નંબર ઓછા હોય. સત્સંગી જીવન મોટું વધારે છે ને, એના મંત્ર વધારે છે, સ્તોત્ર એટલે મંત્ર એના વધારે છે, શ્લોક ટોટલ વધારે છે, એટલે એને 108 વાર કરો એટલે જ તમારું પુરસ્ચરણ થઈ જાય, બરાબર. ધર્માર્થી ધર્મને પામે, જ્ઞાનાર્થી જ્ઞાનને પામે, વૈરાગ્યાર્થી વૈરાગ્યને પામે, અને ભક્તિયાર્થી ભક્તિને પામે. જેને ધર્મની ઈચ્છા છે તે ધર્મને પામશે, જે જ્ઞાનની ઈચ્છાવાળો છે એને જ્ઞાન મળે, જેને વૈરાગ્ય જોઈએ એને વૈરાગ્ય મળે, જેને ભક્તિ જોઈતી હોય એને ભક્તિ મળે. માટે ધર્માધિકની ઈચ્છાવાળા નરોએ આ ગ્રંથ પ્રયત્નથી પરાપ્રીતિપૂર્વક સેવવો. જેને જે ઈચ્છા છે તે ઈચ્છા એની પરિપૂર્ણ થશે, એટલે એની એ ઈચ્છાથી આ સેવે એટલે એને એ પ્રાપ્ત થાય. જે જનોને આત્યંતિક કલ્યાણની લાલસા હોય તેમણે તો અભીષ્ટ ફળને આપનારો આ પ્રબંધ વિશેષપણે સાંભળવો અને પાઠ કરવો. જેને પોતાનો મોક્ષ કરવો છે એને શાંતિથી સાંભળવો અને એનો પાઠ કરવો. એનાથી શું થાય કે એનું આચરણ જે છે તે અણિશુદ્ધ થશે, ભગવાનને વિશે એની એકાંતિકી ભક્તિ થશે અને છેલ્લે એનો મોક્ષ થશે, બરાબર. આ ગ્રંથમાં કહેલા અર્થના જ્ઞાનવાળા પુરુષોને કિંચિત પણ જાણવાનું અવશેષ રહેતું નથી, કિંતુ સર્વાર્થને જાણે છે. માટે હિતાર્થી જિજ્ઞાસુ જનોએ આ ગ્રંથ સર્વ પ્રયત્નથી સેવવો. આ ગ્રંથનો ફાયદો શું છે તે સાંભળો. અર્થના જ્ઞાનવાળા પુરુષોને કિંચિત પણ જાણવાનું અવશેષ રહેતું નથી. પછી તમે આ આખો ગ્રંથ સત્સંગી જીવન જાણી લો, પછી બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી, સમજો. સર્વાર્થને જાણે, જગતમાં જે અર્થ તમારે જાણવાના છે તે બધા અર્થમાં આવી જાય છે. માટે હિતાર્થી એટલે જેણે પોતાનું હિત ઈચ્છતું એવા જિજ્ઞાસુ જનો જે છે
તેને આ ગ્રંથ સર્વે પ્રયત્નથી સેવવું, એટલે બધા પ્રયત્ન આ ગ્રંથને સેવવામાં એને ઉપયોગમાં લેવા. એ રીતે ભગવાનના દિવ્ય ચરિત્રામૃતથી પરિપૂર્ણ સત્શાસ્ત્ર સાંભળવા ઈચ્છતા સત્પાત્રભૂત રાજાને કહીને અંતે સુવ્રત મુનિ પ્રબંધ પ્રતિપાદ્ય સ્વ ઇષ્ટદેવને અને નિબંધકાર ગુરુને પ્રણામ કરે છે. સુવ્રત મુનિ આ ગ્રંથની પ્રતાપસિંહ રાજા સામે આખી કથા કરેલી, એટલે હવે એમણે શું કર્યું કે ભાઈ આખી કથા જે છે તે એમણે પ્રતાપસિંહ રાજાને સંભળાવી. પ્રબંધ પ્રતિપાદ્ય સ્વ ઇષ્ટદેવને એટલે જે ભગવાન શ્રી હરિ જે છે સ્વામિનારાયણ ભગવાન, અને નિબંધકાર ગુરુ કોણ આપણા સતાનંદ સ્વામીએ, બંનેને એમણે પ્રણામ કર્યા. કેમ? ભગવાન શ્રી હરિ આ ગ્રંથના મુખ્ય પાત્ર છે. કારણ કે આખો ગ્રંથ જે છે એનું નામ ભલે સત્સંગી જીવન છે, પણ સત્સંગી જીવન જે છે એ સત્સંગીઓના જીવનને સૌથી વધારે લાભ કોના દ્વારા થાય? તો ભગવાન શ્રી હરિના ચરિત્રોથી થાય, જેમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ સહેજે સહેજે આવે. એટલે ચરિત્રો ભગવાનના છે, પણ એ કોના માટે છે? સત્સંગીઓ માટે. એટલા માટે અહીંયા કહ્યું કે ભાઈ નિબંધકાર ગુરુ અને સ્વઇષ્ટદેવ બંનેને, સ્વઇષ્ટદેવને તો પ્રણામ કરવા પડે કારણ કે એમના ચરિત્રો છે. હવે એમના ચરિત્રો જેણે લખ્યા એને પણ પ્રણામ તો કરવા પડે ને, જેની મદદથી, જેમના દ્વારા આપણે આ ગ્રંથ જે છે એ પ્રાપ્ત થયો. અને આપણે આખો ગ્રંથ આપણે સાંભળો, તમે પણ સાંભળો, મેં વાંચ્યું અને સાંભળો બેઉ કર્યું, પણ આમ તો મેં પણ સાંભળો જ કહેવાય, કારણ કે હું બોલું છું કે મારે સાંભળવું તો પડે જ છે. તમે સાંભળો જેમ હું પણ સાંભળું, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય આ શક્ય ક્યારે બન્યું કે ભાઈ ભગવાનના ચરિત્રનો આટલો સારામાં સારો ગ્રંથ, જેમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ ભગવાનના ચરિત્ર દ્વારા સહેજે સહેજે આવી જાય, તો એ કેવી રીતે આપણે પ્રાપ્ત થયો? તો સતાનંદ સ્વામી દ્વારા. કારણ કે સતાનંદ સ્વામીને એવો એમ કહે કે ઉમળકો હતો કે મારે ભગવાનના ચરિતાર્થને લગતો એક ગ્રંથ બનાવવો છે. એટલે ભગવાન પાસે એમણે આ પ્રમાણે વરદાન માંગ્યું અને ભગવાને રાજી થઈને એમને વરદાન આપ્યું કે જાઓ તથાસ્તુ, તમે આવો ગ્રંથ રચો અને તમને આજથી ત્રિકાર જ્ઞાન પ્રાપ્ત થશે. અને ભૂત ભવિષ્ય અને વર્તમાને ત્રણ કાળનું સતાનંદ સ્વામીને જ્ઞાન થયું અને એમને આ ગ્રંથની રચનાની શરૂઆત કરી. એક એક પ્રકરણ ભગવાન અને નંદ સંતોએ ચેક કરેલા છે. ભગવાનની હયાતીમાં બનેલો આ ગ્રંથ છે. કોઈ કહે કે આમ ને તેમ ને ભગવાનની હયાતી પછી બન્યો, બધી વાત અંબક, ખોટી વાત. અને આગલા પ્રકરણમાં અને આ પ્રકરણમાં આવી ગયું કે ભાઈ આ ગ્રંથ ભગવાને ટોટલી ચેક કરીને એક એક પ્રકરણ ચેક કરેલા છે કે ભાઈ બધું બરાબર છે. સહી સિક્કાવાળો ગ્રંથ કહેવાય ને, ડોક્યુમેન્ટેડ છે. એટલે આમાં કોઈએ શક કરવો નહીં. જે વ્યક્તિ સત્સંગી જીવન ઉપર શક કરે છે તે સમજી લો આખા સંપ્રદાય ઉપર અને સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રીજી મહારાજ ઉપર શક કરે છે, એને એનો નિશ્ચય જ નથી. જે વ્યક્તિ સત્સંગી જીવનને નથી માનતો કે એની જગ્યા પર કોઈ બીજા ગ્રંથને સત્સંગી જીવનથી ઉપરી મનાવવાનો જબરજસ્તી જોરાવર પ્રયત્ન કરે છે, એને હજુ સંપ્રદાયના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનો પૂરેપૂરો નિશ્ચય નથી. સમજો, જો એને પૂરેપૂરો નિશ્ચય હોય તો ભગવાનની જીવા ઉપર એટલે જીભ ઉપર પગ મૂકે નહીં. બોલવામાં તો બધા બહુ સુરા છે, પણ એના ચરિત્ર એટલે એના જે કોઈ એમ કહે કે કાર્યો હોય એના દ્વારા ખબર પડે કે કયા માણસને ભગવાનને વિશે કેટલી ભક્તિ છે કે કેટલો નિશ્ચય છે, બરાબર? બાકી બોલવામાં તો હું પણ કહેવા માટે કહું કે મને બહુ જોરદાર નિશ્ચય, બોલવાથી થોડું કંઈ થાય. પણ તમે જે કાર્યો કરો એ તમારા કાર્યો દ્વારા ખબર પડે સામેવાળા વ્યક્તિઓને કે ભાઈ આને કેટલો નિશ્ચય છે, કે આને કેટલી ભગવાન સંબંધી ક્રિયાઓમાં શ્રદ્ધા છે, બરાબર? ચાલો, જે અક્ષરધામી પરમબ્રહ્મ પરમાત્મા આનંદમય હોવાથી કૃષ્ણ નામથી કહેલા. ભાઈ એ અક્ષરધામી છે, ભગવાનનું પરમેનન્ટ એડ્રેસ શું? સમજો, આપણા બધાનું એક પરમેનન્ટ એડ્રેસ હોય. તમે લખો કે ભાઈ તમારું આ નામ, તો નામ પહેલાં, પછી બાપુજીનું નામ, પછી તમારું અટક, એટલે તમારો વંશજ, જે તમે જેના પૂર્વજ તમારા જે હતા તે પૂર્વજ ને તમે એના વંશજ, એ પ્રમાણે તમારી અટક જે હોય તે આવે. એ પછી તરત જ તાત્કાલિક તમે કયા નંબરમાં રહ્યો છો એ મકાન નંબર જે કયો હોય તે આવશે, ઘર નંબર, મકાન નંબર જે કયો હોય તે. અને પછી તમારા ઘરનું જો કંઈ નામ હોય તો એ નામ આવે, અને પછી જે કયું હોય તે સોસાયટીનું નામ ફલાણું ઢીમકું જે હશે તે. એટલે તમે ક્યાં રહેવું છો એ પણ તમારી ઓળખાણમાં પહેલાં જ આવી જાય છે, નામ અને પછી તમે રહેવું છો તે એડ્રેસ. એમ ભગવાન કોણ? તો સ્વામિનારાયણ ભગવાન તમે કેવું કે શ્રી કૃષ્ણ ભગવાન તમે કેવું કે જે કંઈ ભગવાન કેવું એનું એડ્રેસ, મેઇન એડ્રેસ કયું ભગવાનનું? તો અક્ષરધામ. અહીંયા જે આવે છે તે તો અક્ષરધામના ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. સમજો, સર્વવ્યાપક ભગવાન બધે રહેલા તો છે,
પણ જ્યાં તમે એમના પરમેનન્ટ એડ્રેસની વાત કરો, પરરૂપની વાત કરો કે ભાઈ ભગવાનનું પરરૂપ ક્યાં રહ્યું છે, તો એ ક્યાં રહ્યું છે? અક્ષરધામ. એટલે અહીંયા શું કહ્યું? જે આ અક્ષરધામ, એટલે મૂળ એમનું ધામ કયું? અક્ષરધામ. અહીંયા આવે છે તે તો અવતારધારીને આવે છે, મૂળ એમનું એડ્રેસ કયું છે? અક્ષરધામ. પરમબ્રહ્મ એ પાછા અક્ષરધામમાં મુક્તો પણ રહેલા છે, પણ એ પરમબ્રહ્મ છે. પરબ્રહ્મ એટલે કોણ? જીવ, ઈશ્વર અને માયા. તમે જે કેવું કે બ્રહ્મ અને પરબ્રહ્મ, તેમાં જીવ, ઈશ્વર, માયા અને પરબ્રહ્મ, આ જે ચાર ભેદ જે છે એના ધારક, નિયંતા અને શેષી કોણ? આ પરબ્રહ્મ. આ બધાના નિયામક છે, કંટ્રોલર છે. સમજો, અતિશય સ્વતંત્ર છે ને આ બધા ભગવાન આગળ કેવા છે? અતિશય પરતંત્ર છે. એટલે એ પરબ્રહ્મ છે. બરાબર. પછી પરમાત્મા ગયા. પરમાત્મા એટલે શું છે? પરમાત્મા સર્વથી પરમ છે, સર્વથી શ્રેષ્ઠ છે, સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી. એટલે એ પરમાત્મા છે. એ કેવા છે? સમજો તો આનંદ નામનો ગુણ એમનામાં કાયમ માટે રહ્યો છે. આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદમય છે, એટલે એને આનંદમય કયા. એટલે તમે ભગવાનનું ભજન કરો તો તમને પણ આનંદ મળે. દુખિયારાને સેવો તો દુઃખી થાવ, અને આનંદવાળાને સેવો તો આનંદમય થાવ. પેલા બહેનો પેલી ટીવી પર પેલી સિરિયલો નથી જોતા, મફતમાં રડવાવાળી સિરિયલ? એટલે હાવ મફતમાં ઘરે બેઠા બેઠા રડે. એના માટે 50,000 લાખ રૂપિયાનું ટીવી લે, અને પછી રોજ રાત્રે એ લોકો ઉઠમણાને બેસણા કરે. પેલાની આમ થઈ ગઈ ને, પેલી બહુ નકામી છે ને, આની સાસુ બહુ ખરાબ છે ને, આની વહુ બહુ ખરાબ છે ને. અને એટલું ધ્યાનથી જોઈ ને કે એ લોકોનું કોઈ બહુ નજીકનું સંબંધી હોય, એટલું બધું ઇન્વોલ્વમેન્ટ. પેલો બહારથી દીપક જેવો 10 વાગે માંડ ઘરે પહોંચ્યો હોય ને જમવાનું માગે તો એને જમવાનું પણ નહીં મળે એ ટાઈમ. તો ભાઈ શાંતિથી બેસો, અમારી સિરિયલ આવે છે, 15 મિનિટ પછી જમવાનું મળશે. લે બોલો, કેવું જોરદાર સગું એનું. એની જોડે કેવો એનો એમ કહે કે એટેચમેન્ટ. વિચાર કરો, આત્મીયતા કેળવાઈ ગઈ સિરિયલ જોડે. અરે એક વખત 2004માં મને એવું થઈ ગયેલું કે મેં કંઈ એવું કંઈ ખોટું કરી રહેલો. જ્યાં જાઉં ને તો ત્યારે કંઈ સિરિયલ કોઈ બહુ હિટ હતી તો બધા એની જ વાત કર્યા કરે. તો મને એમ થયું, હું જોતો નહીં, આપણે અહીંયા મંદિર હોય એટલે આપણે જોવાનો ચાન્સ. તો મને ત્યારે એવું થઈ ગયું એક સમયે કે હું નહીં જોઈને કંઈ ભૂલ નહીં કરતો ને. મને એવું થઈ ગયું ચાલ આજે જોવા દે. પછી જોઈને 10 મિનિટ પછી જોયું, પછી મારી લાઈટ ઝપકી. આ તારી તો મેં કહું, આ તો આલી દુનિયા બેવકૂફ. તો આપણે બી બેવકૂફ બની ગયા. 10 મિનિટ જોઈ પછી ઉપર ચાલ્યો. તો કહું આમાં કંઈ જૂનું કે બધું એને એ જ છે. પેલું કહીને કે પુરાની બોટલ મેં નહીં શરાબ, કે નઈ બોટલ મેં પુરાની શરાબ, એવી જ વાત છે. બધું એકનું એક જ લાગે આપણે. એમાં નવું કાં કઈ આવે? પણ લોકો એટલી ધ્યાનથી એની ચર્ચા વિચારણા કરે અને એવી વાત કરે ને એટલો બધો એ લોકોને રસ પડે એમાં કે આપણે એમ થઈ જાય કે આમાં જ બધું રહેલું છે. હવે એમાં હું એ બધું પડદા પર ચાલે છે, એમાં તમને આટલો બધો રસ. સમજો તમે કેટલો બધો રસ. અને એના પાછા વસ્ત્ર, આભૂષણ, અલંકાર, શાળા હું પહેર્યા છે લગ્નમાં, તેમાં પેલા સૂટ કયો પહેર્યો, કોટ. એક અમારા ઓળખીતા જ હતા, 2 ભાઈઓ હતા. એણે કે એના લગ્નમાં પેલા આવી રીતે ટીવી સિરિયલવાળાને એવું બધું બતાવે ને, એવા પેલા કલરવાળા પેલા સૂટ કેવું કંઈ તમે કેવું ને એવું કંઈક સીવડાયું પેલું, આવું ચેપલિન જેવા દેખાતા હતા. લોકો આ બધું હું પહેરી લીધું એ કંઈ તને નહીં ખબર પડે. મુંબઈમાં અત્યારે આ ફેશન ચાલે છે. હવે હું મને કહી શકીએ કારણ કે હવે મને કંઈ એનો બહુ એટલો વિષય નહીં મળે મારો, પણ મને એટલી ખબર પડે કે કોને શું સારું લાગે, એટલું મને આને તરત ખબર પડી જાય. સમજો, હું એટલું કહી શકું કે અમે લોકો નોનસેન્સ કપડાં નહીં પહેરીએ. મને એટલી ખબર પડી ગયેલી કે આ એને શોભતું નથી. બરાબર, આ પ્રસંગોપાત એને આ શોભતું નથી. એટલે મેં એને, મારો ખાસ મિત્ર, મારો રૂમ પાર્ટનર હતો, એટલે મેં એને ચોખ્ખું કહી દીધું. હું તારી પાસે કે બીજું કંઈ નવું પહેરવાનું હોય તો એ પહેરી દે, આ તને શોભતું નથી. તેની બેને આવીને મને ખખડાઈ નાખ્યો, તને હું ખબર પડે, તું તો બાવો માણસ. પછી થયું કંઈ નહીં, મેં એને ડાયરેક્ટ કહી દીધું તો એણે મને ખખડાઈ નાખ્યો. રાત્રે 10 વાગ્યા ને પછી આખા ગામમાં એ ચર્ચાનો વિષય થઈ ગયો કે પેલાએ કેટલા ફાલતુ કપડાં પહેરેલા. સમજો, આઈડિયા આવી ગયો. એ સમય પર એણે 20 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખેલો. એટલે અત્યારના કેટલા રહી જાય ભાઈ, ગણી લો તો. સમજી ગયા? હા. હવે સમજો, કહેવાનો મતલબ શું છે કે તમે ખર્ચો કરો કે ગમે તે હોય, પણ જે વસ્તુ તમને સૂટ થતી હોય એ ખર્ચો કરો. એટલે બધી વસ્તુ સારી થોડી હોય ગઈ. તમને સૂટ તો થવી જોઈએ ને. ગધેડા પર અંબાડી જેવું થોડું આ સારું લાગે.
લાલ લીલું પીરું ભૂરું લગ્ન પ્રસંગમાં પહેરવું જોઈએ, આપણે ના નહીં પાડતા, સુશોભિત લાગવા જોઈએ, પણ કેવું તમને શોભવું જોઈએ ને. તમે ચેપલિન જેવા લાગો એ થોડું ચાલે. પોસ્ટ ઓફિસના ડબ્બા જેવો તમે કલર પહેરો, સારું લાગે? નહીં સારું લાગે. સમજો. એટલે આ આપણો એક જાતનો ભ્રમ છે કે આમાં આનંદ રહ્યો છે, કે સુખ રહ્યું છે, અને એની પાછળ આપણે ઘેલા બની જઈએ છીએ. પણ હકીકતમાં કેવું છે, મારો એક મિત્ર કહેતો હતો એ પ્રમાણે, અખબાર ઓર તસવીર બેસબરી સે દેખા ઓર બેફિક્રી સે ફેંકા. બહુ સરસ વાત છે. અત્યારે મોબાઈલમાં ફોટા કોઈ બી જોતો હોય, ઓ લાવની મને જોવા દે નહીં, આના ફોટા થતો, આમ બહુ બેસબરીથી જોઈ, લાઈન લગાવીને ઊભા રહેલા એ લોકો. બીજું સવારે પેપર જેને વાંચવાની આદત હોય તે આવી ગયું પેપર આવે એટલે પેલો એટલે બેસબરી સે દેખા અને પછી બેફિક્રી સે ફેંકા. વંચાઈ ગયું, પછી એની કોઈ વેલ્યુ નહીં, પછી તમને ઘરમાં મળે પણ નહીં કે કાં પેપર મુકાયું. એટલે એ શું છે, આપણો મોહ છે, એમાં હકીકતમાં આનંદ રહ્યો નથી. જો એમાં હકીકતમાં આનંદ રહ્યો હોય તો એ ત્રિકાળ બાધિત હોય, એટલે 3 કાળમાં એનો આનંદ આવે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન, 3 કાળમાં. પરમાત્મામાં પહેલાં પણ આનંદ હતો, અત્યારે પણ છે, અને ભવિષ્યમાં પણ આનંદ રહેશે. એટલે આનંદમય તો હકીકતમાં કોણ છે? ભગવાન જ છે. સમજો. માયામાં જે સુખ કહ્યું તે કેવું સુખ છે? ક્ષણિક છે, અને એ બહુ મોટા દુઃખનું કારણ છે. તમે માયાનું કોઈ પણ સુખ લઈ લો. ભાઈ કોઈ વ્યક્તિ ડોલ ભરીને દૂધપાક પી જાય છે, પીવડાવી દીધો દૂધપાક એને, લે ભાઈ ડોલ ભરીને પી જા તું. અરે 2 ડોલ પી જા. હવે પેલા કાશી ગયેલા ને પેલા ભૂદેવો આવેલા એ પ્રમાણે 10, 15, 20 લાડુ ખાઈ જાય આવા છોકરાઓ, ભાઈ ખાઈ જા. પણ પછી શું? પછી તો એક લિમિટેશન આવે ને, એની મર્યાદા. પછી પેલાને કહે કે હવે ખાવો છે, તો પેલું કહે ના ભાઈ હવે નહીં તો પહોંચી જવા. આઈડિયા આવી ગયો. ભગવાનમાં એવું નથી. ભગવાનમાં અક્ષરધામમાં રહેલા મુક્તો ભગવાન ઉપર જેની જ્યારથી જે ભગવાનના અંગ ઉપર દ્રષ્ટિ પડી તો જ્યાં પડી ત્યાં ચોંટી ગઈ છે, આગળ વધતી જ નથી. કેમ? એટલું બધું સુખ એને આવે જ ભગવાનમાં. જો હવે એ લોકોને સુખ નહીં આવતું હોય તો પછી એ અક્ષરધામમાંથી અહીંયા નહીં અટવાતા થઈ જાય કે ત્યાં શું કરતા હોય. એ વર્ષોથી ત્યાંના ત્યાં ભગવાનનું સુખ ભોગવે છે, તો એને એવું નહીં થાય લાવની જરા લટાર બટાર મારી આવું નીચે શું ચાલે છે, અનંત કોટી બ્રહ્માંડમાં કાં કંઈ નવા પિક્ચર આવ્યા જ જોઈએ આવું. તો એને એવું ના થતું હોય, એને એવો સંકલ્પ નહીં થાય. આપણે થાય તો એને કેમ નહીં થાય? આપણે સાચું સુખ ભોગવું નથી, એટલે આ બધા ખોટા સુખમાં આપણે સંકલ્પ થાય છે. સમજો, જેમાં મોહ થાય જ ને. એટલે જો સાચું સુખ આપણે પણ આવે એની જેમ, તો મારા ભગવાને કહ્યું એ પ્રમાણે ભગવાનની મૂર્તિમાં એવું સુખ છે જેની ભગવાનની નાસિકા પર નજર પડી તો એ નાસિકા પર રહી, જેની આંખ પર પડી તે આંખ પર રહી, જેની ભ્રકુટી પર પડી તે ભ્રકુટી પર, જેની લલાટ પર તે લલાટ પર, જેની આ કપોળ પર તો કપોળ પર, જેની હોઠ પર તો હોઠ પર નજર હટે જ નહીં. એટલું બધું સુખ છે. પેલો કહે કે આમાં જ આટલું સુખ આવે તો પેલો આગળ પાછળ જાય જ કા? એટલે આનંદમય તો એ પરમાત્મા જ છે. બરાબર. સર્વરસ સર્વગંધ. મહારાજે વચનામૃતમાં શું કહ્યું? ભગવાન જેવો શબ્દ કોઈનો નથી અનંત કોટી બ્રહ્માંડમાં. ભગવાન જેવો સ્પર્શ અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનો નથી. ભગવાન જેવું રૂપ અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનામાં નથી. ભગવાન જેવો રસ અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનો નથી. અને ભગવાન જેવો ગંધ પણ અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનો નથી. કોઈનો છે જ નહીં તો ઉપમા કોની દઈએ? તો ભગવાનની ઉપમા કોને દેવાય? કોઈને ના દેવાય. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. એટલે સર્વરસ સર્વગંધ એ તો પરમાત્મા છે, એટલે એને આનંદમય કહ્યા. એની વાત સાંભળવામાં તમને આટલો આનંદ આવતો હોય તો એને જોવું, પ્રત્યક્ષ એના દર્શન થાય અને એના જે ભગવાનના સ્વરૂપનો કે રૂપનો તમને પ્રત્યક્ષ સાક્ષાત્કાર કે પ્રત્યક્ષ અનુભવ થાય તો એ અનુભવ કેવો હોય? આ દૂધપાકના વિષય જેવું છે કે દૂધપાક કેવી રીતે બને કે દૂધપાક કેવો લાગે એ વિષય વિશે ચર્ચા કરવાથી દૂધપાક પીવાનું સુખ આવતું નથી. એમ ભગવાન વિષય એવો છે કે તમે એના વિશે ચર્ચા વિચારણા કરો તો ચર્ચા વિચારણામાં તમને શાંતિ તો મળે, પણ પેલું જે ભગવાનમાં ઓરિજિનલ સુખ છે એ મળતું નથી. એ જ્યારે એ ભગવાનનો તમને સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે જ એ સુખ આવે. બરાબર. પેલા પદમાં નથી આવતું એ સુખની વાત હું કેવી રીતે કરું? જે સુખ તમારું ભોગવું છે વીરના પદમાં આવે છે ને, પ્રેમાનંદ સ્વામીના કહે એને. બરાબર. મારી છાંટી ફાટી ગઈ છે એ જોઈને
કે તમે મારી સામે જતા પણ અત્યારે નથી, તો હવે એ સુખની વાત કેવી રીતે કરું? કારણ કે એણે એ સુખ ભોગવું છે. વાલા એ રસના ચાકણહાર છાસ તે નવ પીવે રેલો. જેને એ સુખ ભોગવું છે એને એ ખબર હોય ને. બાકી પેલો કે એ પ્રમાણે બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ, એવી વાત છે. જેણે એ સુખ ભોગવું જ નથી એને તમે એ સુખની શું ચર્ચા કરવા? એટલે આનંદમય તો એ પરબ્રહ્મ જ છે. એટલે અહીંયા શું કહ્યું? આનંદવલ્લીમાં પણ એ ભગવાનને જ સર્વરસ સર્વગંધ કયા છે, બરાબર. આનંદવલ્લીમાં એ ભગવાન પુરુષોત્તમ નારાયણ એના જ ગુણગાન ગાયા. એટલે આનંદમય હોવાથી કૃષ્ણ નામથી કહેલા. એટલે ભગવાન શું છે? કૃષ્ણ. આનંદ આપનારા એટલે કૃષ્ણ. સ્વ આશ્રિતોના સમગ્ર કર્મોને હરનાર હોવાથી હરિનામથી કહેલા. ભાઈ ભગવાનના આશ્રિત થઈ ગયા એટલે તમારા જે કોઈ કર્મો એ બધાને ભગવાન હરી લે. કારણ કે ભગવાન હરે તો જ તમે ભગવાનના ધામમાં જાઓ ને. સમજો, તમારા જે સંચિત કર્મો જે છે, અનાદિકાળથી તમારું જે સંચિત કર્મોનું ખાતું જે છે, તમે જેવું અહીંયા વર્તમાન ધારણ કરો એટલે તમારું આખું એક બેલેન્સ કેવું થઈ જાય? ઝીરો થઈ જાય. એટલે તમારા જે કર્મો જે છે એને હરનારા એટલે હરિનામથી. આ સર્વ જગતમાં અંદર બહાર વ્યાપીને વર્તતા હોવાથી નારાયણ નામથી ગયા છે. નરવત્તા આયન. જળ અને ચેતન એ બંનેના આશ્રયદાતા કોણ છે? જળ એટલે માયા અને ચેતન એટલે સર્વ જીવો. એ બધાના આશ્રયદાતા એ કોણ છે? ભગવાન છે. કાલે પેલું શ્રીભાષ્ય લઈ લેજે વિમલ, પૂરું થઈ ગયું આ. એટલે કાલે પછી તો હોરાસ્તક બેસશે ને, એટલે કાલે ચાલુ કરી દઈએ. દિવસ કાલે ટોપ છે, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. આ માનુષ લોકમાં ધર્મ સ્થાપન માટે અવતરેલા મુનિવૃત્તિ તે ભગવાન શ્રી હરિને વારે વારે નમસ્કાર છે. અને જે તેમના એકાંતિક આત્યાંતિક ભક્ત સતાનંદ મુનિ મારા ગુરુ છે તેમને પણ વારે વારે નમસ્કાર. આપણે પણ નમસ્કાર કરી લઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાન જય, સદાનંદ સ્વામીની જય. કરવા જ જોઈએ ને આપણે. એમની કૃપાથી આપણે આખો ગ્રંથ સાંભળો. અને ગ્રંથ કોનો? તો પુરુષોત્તમ નારાયણના ચરિત્રને લગતો આખો ગ્રંથ. કાં પૂરો થઈ ગયો ખબર જ નહીં પડી. આમ જોયા તો ગ્રંથ બહુ મોટો છે, પણ આમ કાં પૂરો થયો તો મને તો ખબર જ નહીં પડી. સમજો, મને એમ થાય કે સમય તો પાણીના રેલાની જેમ નીકળી. 17/3/2016. 17/3/2016 શરૂ કરેલો. જીગનને તારીખ પણ યાદ છે. મને તો કંઈ યાદ જ નહીં રહી. તારીખ વાન નામ મને કંઈ યાદ જ નહીં. બુધવારનો દિવસ હતો, બરાબર. આ પ્રકારે મુનિવર્ય સુવ્રતે કહેલું નારાયણ ચરિત્ર સાંભળીને તે પ્રતાપસિંહ રાજા, એટલે સુવ્રત મુનિએ આખું જે ચરિત્ર કહ્યું પ્રતાપસિંહ રાજાને, એ પ્રતાપસિંહ રાજા પ્રસન્ન થઈને બોલ્યા કે આ સતાનંદ મુનિની યુક્તિ છે. એટલે સતાનંદ મુનિ કહે છે, હે મુનિવર્ય, આપના સમાગમથી હું ધન્ય થયો છું. મારું આ માનુષ જન્મ સફળ થયું, એમાં સંશય જ નથી. એ મહામુનિ, હાલમાં આપના થકી સાંભળેલા નારાયણ ચરિત્રથી જે મને આ મહાઆનંદ હૃદયમાં વૃદ્ધિ પામ્યો છે તેને હું કહેવા સમર્થ નથી. બરાબર. પ્રતાપસિંહ રાજાએ પણ કહી દીધું કે મને જે આનંદ થયો છે એને હું કહેવા સમર્થ નથી. હકીકત છે. આપણે પણ એવું લાગે કે આ ગ્રંથ પૂરો થઈ ગયો. કોઈ પૂછે કે ભાઈ સત્સંગી જીવન ગ્રંથ કેવો, તો આપણે એના વિશે કંઈ કહી જ નહીં શકીએ. શું કહીએ? સમજો, આમાં બધું જ છે, પણ તમે કહેવા માટે શું કહેવાય એના વિશે બોલો. ગ્રંથ જેવો છે, શું કહેવું? अब क्या कहे उसके बारे में, सर से पांव तक सिर्फ दिल ही दिल है. એવી વાત છે. આખો ગ્રંથ જ જોરદાર. આમાં પકડવું શું ને છોડવું શું, એવી વાત છે. બધું જ પકડવા જેવું છે, શું છોડો. બરાબર. ચાલો. હે સુરત મુનિ, તમે તો ધન્ય છો. સુરત મુનિને કહ્યું તમે ધન્ય છો, જે તમે અહીં તે પરમ પુરુષ સાક્ષાત અક્ષરધામી શ્રી હરિ દર્શન સ્પર્શન અર્ચના વડે, અર્ચન આદિ વડે રૂઢી રીતે સેવ્યા છો. સુરત મુનિએ તો સેવેલા છે ભગવાનને, કારણ કે સતાનંદ સ્વામીને એ કોણ હતા? શિષ્ય હતા. એટલે પ્રતાપસિંહ રાજાએ કહી દીધું લકી મેન, લકી મેન. બરાબર. કેમ કહ્યા એને લકી મેન? કારણ કે એમને ભગવાનના પ્રત્યક્ષ સ્પર્શ થયેલો, દર્શન થયેલા, સાક્ષાત્કાર થયેલો. અને આપણે હમણાં જે ચર્ચા કરી એ પ્રમાણે ભાઈ શાસ્ત્રોમાં ભગવાનનું ગમે એટલું સારું વર્ણન હોય, પણ એ શબ્દ છે, એ શબ્દમય બ્રહ્મ છે. એ શબ્દમય બ્રહ્મનો જ્યાં સુધી તમને સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી એ શબ્દ દ્વારા તમને એવો આનંદ ના આવે જો પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારથી થાય. આ લોકો તો બધા જાતે મળેલા છે, સમજો. બરાબર. એટલે બસ લે યાર મેં જો દમ હૈ वो उसकी बातों में सुनने में कहाँ, એવી વાત છે. બરાબર. ચાલો. એટલે ભગવાન શ્રી હરિનો સાક્ષાત એમણે સેવેલા છે, જેની સેવાને બ્રહ્માદિ દેવો પણ પામતા નથી. તે ભગવાન તમે ભક્તિથી વશ કરી દીધા છે, તે ભગવાનના તમે કૃપાપાત્ર છો. ભાઈ બ્રહ્માદિ દેવો પણ એ ભગવાનની સેવાને ઈચ્છે છે. અક્ષરધામમાં બધા દેવતાઓ લાઈન લગાવીને ઊભા રહે છે અને ભગવાનને માટે બધી ભેટ સોગાદો લાવે છે.
અને ભગવાનને શું કહે છે કે રાજી હોવ તો અમારા બ્રહ્માંડમાં પધારો. આવી રીતે ભગવાનને પ્રાર્થના કરે છે આ બધા દેવતાઓ કે ભાઈ અમારા બ્રહ્માંડમાં પધારો, કંઈ ટાઈમ બાઈમ મળે તો અમારા ઘરે આવો. આપણે મોટા માણસોને ન કહીએ, આપણે કોઈ મોટા માણસને ત્યાં ગયા હોય તો આપણે શું કહીએ, ભાઈ કામમાંથી ફુરસદ મળે તો આ ગરીબ માણસને ત્યાં આવજે. ત્યારે પેલો કંઈ જોઈશ, કારણ કે એને તો આપણા જેવા તો કેટલા હોય. અમ જેવા પ્રભુ તમને ગણા છે, તમે અમારે એક. એવી વાત છે. અનંત કોટી બ્રહ્માંડ, એમાં અનંત કોટી જીવ, એમાં કેટલા બધા દેવતાઓ અને એનું કેટલું બધું સામર્થ્ય, અને કેવું સામર્થ્ય, પણ ભગવાન આગળ કેવું, કંઈ નહીં. એટલે ભગવાનને શું કહે, ભાઈ અમારા બ્રહ્માંડમાં આવો, ભાઈ ઠાકોરજી આવો. ભગવાન કંઈ કોઈ દિવસ કંઈ મળશે ચાન્સ તો આવશું. આઉંગા તો આઉંગા વરના કેવડા દૂંગા. બરાબર, ભગવાનની વાત તો આવી છે. ચાલો, એટલે એવા ભગવાન જે છે તેને તમે ભક્તિથી વશ કરી દીધા. કારણ કે ભગવાનની પ્રત્યક્ષ ભક્તિ કરીને આ લોકોએ તો, જે નંદ સંતો હતા એમને તો ધન્ય છે, જે ત્યારના હરિભક્તો હતા એમને પણ ધન્ય છે. ધન્ય ભાગ એમના કે એમને ભગવાનની પ્રત્યક્ષ સેવા મળી. તે ભગવાનના તમે કૃપાપાત્ર છો. કૃપાપાત્ર તો છે એ લોકો, કારણ કે ભગવાનની કૃપા વગર એ ભગવાનનું સાક્ષાત્કાર કેવી રીતે થાય. ભગવાનની કૃપા ન હોય તો કોઈ પણ જીવ એ ભગવાનના દર્શન કરી શકે નહીં, ભગવાનની નજીક જઈ શકે નહીં, ભગવાનની શરણાગતિને પણ પામે નહીં. ભગવાનની ઈચ્છા વગર, ભગવાનના સંકલ્પ વગર કોઈ પણ જીવ એ ભગવાનને પામે નહીં. બરાબર, એટલે ભગવાનની કૃપાની પૂરેપૂરી જરૂર છે. જો કૃપા ન થાય તો આપણે પણ એ ભગવાનને પ્રત્યક્ષ પામી શકીએ નહીં. એટલે એમણે કહ્યું તમે ભગવાનની કૃપાપાત્ર છો. જો ભગવાન જેની ઉપર રાજી થાય છે, જેની ઉપર કૃપા કરે છે, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે, પોતાની ઓળખાણ આપે છે, માયાની ઓળખાણ નથી આપતા. આપણે જગતમાં શું વિચારીએ કે આની ઉપર ભગવાને બહુ કૃપા કરેલી છે, માયાનું બહુ સુખ છે એની પાસે. પણ જેની પાસે માયાનું સુખ છે એની ઉપર ભગવાને કૃપા નહીં કરી. કાલે આપણે વાત કરેલી એ પ્રમાણે કૃપા સુદામા પર કરેલી, કારણ કે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હતું. અને ફાટેલા વસ્ત્ર પહેરવામાં કે ભૂખ્યા રહેવામાં એવો કંઈ એને કષ્ટ નહીં પડતો હતો. સમજો, એ તો એની ઘરવાળીના સુશીલાબેનના કહેવાથી ભગવાનને મળવા ગયેલા, બાકી એ તો સુખી જ હતા. સુદામા ભગવાનના ભક્ત હતા અને ભગવાનના સુખે સુખિયા હતા. માયાની એને કંઈ પડેલી જ નહીં હતી. એ તો આપણા જેવાને એવું કે ભાઈ ગરીબ હતા, પૈસા નહીં હતા, આમ હતું તેમ હતું, એટલે એ તો આપણે એવું લાગે એટલે આપણે એવું કહીએ. બાકી સુદામાને એવી કોઈ તકલીફ હતી જ નહીં. બરાબર, ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિના સુખે સુખી હોય, માયાના સુખે ભગવાન પાસે ઈચ્છતો જ નથી. એટલે જે સાચો ભક્ત છે અને ભગવાન એની ઉપર જ કૃપા કરે છે. સમજો, એટલે સુદામાનું ચરિત્ર જે છે તે ભાગવતજીમાં છે. નામ નથી પણ ચરિત્ર છે. સુદામાજીનું નામ નથી ભાગવતજીમાં, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, પણ ચરિત્ર છે. પણ અત્યાર સુધી કોઈ વક્તાએ એવો વિરોધ નહીં કર્યો કે આ સુદામાનું ચરિત્ર નથી. બધા વખતે એમ જ કહે કે આ સુદામાનું ચરિત્ર છે. સમજી ગયા કેમ? આ એ સુદામા જેવા તો સુદામા જ હતા. સમજો, એ ભક્તિ એ કરીને ઓળખાણ થઈ એમની. બરાબર, એટલે એમનું શાસ્ત્રમાં નામ લખાયું છે. આપણું કેમ નહીં લખાતું? આપણે લખાઈ શકીએ એટલી આપણી કેપેસિટી જ નથી. આપણી ઓળખાણ બધી અલગ અલગ જોઈએ જ આપણે. સમજો, ભગવાનના થઈ જઈશું તો ભગવાન જોડે આપણું નામ જોડાઈ જશે. નહીં થઈશું તો માયામાં જોડે તો આપણું છે જ, વર્ષોથી ચાલતું જ આવે છે ખાતું. એમાં કંઈ નવું કરવાનું જ નહીં. સમજી ગયો? આવવાનું ને જવાનું. ચાલો, હે મુનિએ, તમારા જેવા સાધુઓની પરોપકાર પરાયણતા જ સ્વભાવ સિદ્ધ છે. કેમ તો તમે અમારા જેવા અજ્ઞાન અંધકારમાં પડેલાઓને સદબોધ આપવા ભૂતળમાં વિચરો છો. સાધુનો ધર્મ શું છે? ભગવાનની ઓળખાણ કરાવી. પરોપકાર. સાધુ પોતાના માટે કામ નહીં કરતો, યાદ રાખજો. અને દુનિયામાં સૌથી વધારે કઠણમાં કઠણ કોઈ કામ હોય ને તો સાધુ બનવું. મહારાજે કહ્યું ને, સત્સંગમાં તો પશુ જેવો પણ જીવ પડેલો રહે તો એનો પશુ જેવાનું પણ કલ્યાણ. પશુનું થાય તો આપણું નહીં થાય, મનુષ્યનું. પણ ભગવાને કહ્યું કે મોરે કઈ એવી સાધુતા આવવી બહુ કઠણ છે. સાધુતા લાવવી બહુ અઘરી છે. સમજો, બરાબર. પોતાનું તો કરતા બધાને આવડે, કૂતરા બિલારા ગાય ભેંસ બધા કરી નાખે છે, પણ પરોપકાર બીજાને માટે કરવું એ બહુ અઘરું કામ છે. એટલે હું તમને વારે વારે એક જ દ્રષ્ટાંત આપું છું. મહાત્મા ગાંધીને ગાળ દેવી બહુ સરળ છે, બરાબર, પણ મહાત્મા ગાંધી બનવું બહુ અઘરું છે. તમે એના ચીથરા ફાડ્યા કરો તે ખોટી વાત છે.
કારણ કે જો મહાત્મા ગાંધી પરોપકારી ન હતા તો આપણે એના 5 કે 4 મને તો એટલા 5 હતા કે 4 એ પણ નહીં યાદ અત્યારે 5 હતા કદાચ એના નામ છોકરાના યાદ હતે આપણે નથી યાદ બધાના નામ કોઈને બેઠેલાને બધા નામ યાદ નહીં હોય પણ નહેરુના બધા છોકરાના નામ તમને યાદ હશે અત્યાર સુધીના કેમ પેલો સાધુ પુરુષ હતો એટલે એણે દેશ માટે કામ કર્યું એટલે એના પૂર્વજો એના પછીના બધાના નામ આપણે નથી ખબર ને આ લોકો સાધુ પુરુષ નહીં હતા જબરજસ્તી બધાને દેશ ઉપર થોપી બેહારે છે એટલે તમને બધાના નામ છે સમજી ગયા તમે સાધુ પરોપકારી હોવો જોઈએ તો જ એ સાધુ છે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ સાધુ બનવું બહુ અઘરું કામ છે બરાબર આપણે કાલે જે વાત નહીં કરેલી કે એક ભાઈ પહેલાં મંડળમાંથી સેવા થતી હતી ચંદનની પછી એમણે જાતે લઈ લીધી તો હવે અત્યારે એ ભાઈ ચંદન આપે છે તો ખરા પણ ઘણી વખત દેવને ચડાતું જ નથી કેમ ચડાવાતું નથી પછી મહાદેવમાં જાય છે કેમ નહીં થતું હું કરી લઉં મારું કરી લઉં ભગવાનને રાજી કરી નાખું જ્યાં હું ને મારું આવશે ને ત્યાં ભગવાન જય સ્વામિનારાયણ બરાબર જ્યાં એવો વિચાર થશે ને કે આપણું તો થઈ જ ગયું છે હવે આપણી સાથે જે આવશે બધા હરિભક્તો સબકા સાથ સબકા વિકાસ બધાને સાથે જોડી દો પછી જો તમને બહુ મજા આવશે પોતાનું કંઈ જોઈએ જ નહીં બધું ભગવાનનું ભગવાનના ભક્તોનું લઈ જાઓ પરોપકાર કરો જેમ જેમ પરોપકારી બનશો ને તમારી વૃત્તિ તમારું હૃદય બહુ મોટું થઈ જશે તમારી ગણતરી જે છે ને બધી મલ્ટીપ્લાય જ થશે મલ્ટીપ્લાય એટલે ખબર ને ગુણાકાર પેલામાં બધી ગણતરીમાં તમારી બાદબાકી થશે આની જોઈએ પેલોની જોઈએ આ ન ચાલે પેલો ન ચાલે આની જોડે નહીં ફાવતું પેલા જોડે નહીં ફાવતું આ પારકો છે આ પોતાનો છે આ વાલો છે આ હરખામણો છે એમાં જ આખી જિંદગી પૂરી થઈ જશે પણ તમારામાં સાધુતા આવી એટલે તમે શું કહેશો ખબર જેને આવવું છે આવવા દે દિલ ખોલીને બેસી જશો અને ભગવાન હકીકતમાં એ તમારા જે દિલ ખોલીને બેઠેલા હોય ને તમારા કામ પણ કરે જ છે ભગવાન ભળે જ છે એમાં 100% ભળે ગેરંટેડ ભળે છે બરાબર એટલે એ પરોપકાર વૃત્તિ સાધુતા હોય તેનામાં જ આવે એટલે અહીંયા કહ્યું શું કહ્યું કે સાધુકા સાધુઓની પરોપકાર પરાયણતા જ સ્વભાવ સિદ્ધ છે એનો સિદ્ધ સ્વભાવ જ એવો છે શું પરોપકાર કરો એને તો ભગવાન મળેલા છે એને કંઈ ચિંતા જ નથી હવે બરાબર કેમ તો તમે અમારા જેવા અજ્ઞાન અંધકારમાં પડેલાઓને સદબોધ આપવા ભૂતળમાં વિચરો છો ભાઈ તમે તો અમારા જેવા જે આપણા જેવા જે છે અજ્ઞાનરૂપી માયાના અંધકારમાં પડેલા છે એને જ્ઞાન પરમાત્મા જેવું જે જ્ઞાન સ્વરૂપ ભગવાનનું જે કોઈ એમ કહે કે સ્વરૂપ એને વિશે પ્રેરણારા કોણ છે તો આ સાધુ સંતો છે હે મુને મારે તમે જે એક શરણ છો તમારો શિષ્ય એવો હું તે મારી ઉપર તમે અનુગ્રહ કરો જેથી તે પ્રભુ શ્રી હરિનું સાક્ષાત દર્શન મને થાય અહીંયા ગુરુ જે છે એનો મહિમા બતાવ્યો કે ભાઈ પ્રતાપસિંહ રાજા છે એમણે શું છે સુરત ઋષિની શરણાગતિ સ્વીકારી લીધી કેમ સ્વીકારી કે ભાઈ હું તમારા શરણે આવેલો છું તો એમ કહે કે મને ભગવત પ્રાપ્તિ થશે તમારા વગર મારું કંઈ થવાનું નથી આ પ્રકારે પ્રતાપસિંહ પાર્થિવે પ્રાર્થના કરેલા સુરત મુનિ તેમના પ્રત્યે બોલ્યા કે હે રાજન જે પ્રકારે તમે મારા થકી જે ભગવાનનું સ્વરૂપ સાંભળ્યું છે તે પ્રકારે તેમનું એકાગ્ર મનથી ધ્યાન કરો તે કરુણાનિધિ ભગવાન તમને સ્વસ્વરૂપનું દર્શન પોતે જ આપશે પ્રતાપસિંહ રાજાએ શું કહ્યું જે તમે મારી પાસેથી ભગવાનના સ્વરૂપના દર્શન સંબંધી જે કંઈ મૂર્તિ સંબંધી જે કંઈ ચરિત્રો દ્વારા સાંભળવું એ મૂર્તિનું તમે ધ્યાન કરો તમને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થશે સ્વસ્વરૂપનું ધ્યાન કરો ભગવાનની મૂર્તિ જેવું ચમત્કારી કોઈ તત્વ અનંતકોટી બ્રહ્માંડમાં નથી જાઓ વળગી જાઓ મૂર્તિમાં બધા પ્રશ્નના જવાબ મળી જશે મૂર્તિ બોલતી નથી યાદ રાખજો તો મૂર્તિ તમને બધા પ્રશ્નના જવાબ આપશે તમે જે સંકલ્પ કરશો ને એક એક સવાલના જવાબ તમને બહારથી મળતા જશે અને તમારો આત્મવિશ્વાસ જે છે ને તે એકદમ ધુરંધર થઈ જશે તમે આમ એવું લાગશે પહેલે મારાથી વાત કરતા હો ને એવી રીતે તમને લાગશે સમજજો તમારું મન જે છે ને તે એકદમ મજબૂત થઈ જશે આત્મબળ એકદમ મજબૂત થઈ જશે જેટલા મૂર્તિની સામે ઊભા રહેશો એટલો તમારામાં એ બળ આવશે સામાન્ય એકાગ્ર ચિત્ત રાખીને મૂર્તિ સામે ઊભા ભગવાનનું ભજન કરો અંગે અંગને નિરખો ભગવાનની મૂર્તિને માનો એને માણવાની જરૂર છે પહેલાં માનો અને પછી માનો અને માણોમાં બહુ ફેર છે પહેલાં માનવું એટલે શું શ્રદ્ધા અને માણવું પછી એને આનંદમાં લેવું એમ સમજો બરાબર
એ આનંદથી તમે એ મૂર્તિના એક એક અંગને નિરખશો, ધીરે ધીરે એમાં મજા લેશો. રાત્રે ઊંઘમાં, સવારે ઉઠતી વખતે, આખા દિવસમાં પ્રયત્ન કરો. પહેલાં પ્રયત્ન કરવો પડશે, પછી તો ધીરે 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 મજા આવવા માંડશે. એના વગર તમને ચેન નહીં વળશે. બરાબર? મૂર્તિ જે છે એના જેટલું કલ્યાણકારી આ જગતમાં કોઈ નથી. જેને જે મૂર્તિ ગમે એ મૂર્તિનો એ પ્રમાણે. મહારાજે શું કહ્યું? અંતરદ્રષ્ટિ કોને કહી? જ્ઞાન યોગ કોને કહ્યો? અંદર કે બહાર ભગવાનની મૂર્તિને ધારી. સમજો, એ જ જ્ઞાન યોગ છે. અને એના જેવું મોટું કોઈ સાધન નથી. એને જ અંતરદ્રષ્ટિ ભગવાને કહી. ચાલો, જે જનો આ સત્સંગી જીવન સત્શાસ્ત્રને પ્રીતિથી સાંભળે તેમને ભગવાન શ્રી હરિ પોતાનું સાક્ષાત દર્શન આપે જ. પ્રીતિથી આખો ગ્રંથ જેને સાંભળે અને ભગવાન એનું દર્શન આપે. કારણ કે ચરિત્રો જેવા છે. એક એક ચરિત્રોને પેલો વાગોડ એટલે ભગવાનમાં એની વૃત્તિ ધીરે ધીરે સ્થિર થઈ જાય એટલે ભગવાનનું દર્શન થાય ને. એમ મારા ગુરુ સતાનંદ મુનિએ મને પૂર્વે કહ્યું હતું. કારણ કે સતાનંદ મુનિ પાસે આ ભણેલા કોણ? સુવ્રત ઋષિ. એટલે સુવ્રત મુનિ સતાનંદ મુનિ પાસે ભણેલા. અને સુવ્રત મુનિએ આખી કથા કોને કહી? પ્રતાપસિંહ રાજાને કહી. બરાબર? તદનંતર તે ભૂપતિ પ્રતાપસિંહ મુનિ સુવ્રતને પ્રણામ કરી સુસ્થિર આસનવાળા થઈ ભગવાન દર્શન આપશે જ એવા દ્રઢ નિશ્ચયપૂર્વક જેવા સાંભળ્યા છે તેવા શ્રી હરિના હૃદયમાં ધ્યાન પરાયણ થયા. ત્યારે ભગવાનના પ્રત્યક્ષ અનુભવે પરિપૂર્ણ તે ગુરુ સુવ્રત મુનિના અનુગ્રહથી અને સત્સંગી જીવન સત્શાસ્ત્રના શ્રવણજન્ય સુકૃતના અતિશયથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈને રાજાના હૃદયમાં પ્રાદુર્ભવ્યા. તે જ પુંજ મધ્યે વિરાજમાન કોટી કંદર્પ સરખા સુંદર મુક્ત ભક્તજનોએ સર્વતઃ દિવ્ય ઉપચારો વડે પૂજેલા સર અક્ષર અતીત અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી હરિના સાક્ષાત દર્શન પામીને રાજા પરમાનંદને પામ્યા. સમજો, સાધુ પુરુષના વચનને વિશે વિશ્વાસ. બરાબર? પ્રતાપસિંહ રાજાને સુવ્રત ઋષિએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા માંડ્યા. એટલે અક્ષરધામાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ આપણા એમને સાક્ષાત અનુભવ થઈ ગયો. કેમ? સુવ્રત ઋષિને થયેલો. એમણે કહ્યું તમે આ જે ચરિત્ર સાંભળ્યું છે એમાં શ્રદ્ધા રાખીને એ ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરો, તમને પણ થશે જ. એટલે ગુરુનો અનુગ્રહ થઈ ગયો, દાદા ગુરુનો અનુગ્રહ થઈ ગયો, સતાનંદ મુનિનો. તો ભગવાનનો અનુગ્રહ તો થાય ને. જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું એ પ્રમાણે. ભાઈ, કઠણ એ નથી કે ભગવાનની પ્રાપ્તિ થવી. અહીંયા કાં ભરતખંડને વિશે કઠણ શું છે? ભરતખંડને વિશે ભગવાનના જે સંતો જે છે એ સંતો તમને મળે તો ભગવાનની પ્રાપ્તિ તો તમને થવાની જ છે. એ તો બાય પ્રોડક્ટ છે. કારણ કે ભગવાનના સંતો જે છે ને, જે ભગવાનનું ભજન કરે છે ને, એની ઉપર ભગવાન એટલા રાજી છે કે એ સંતો દ્વારા તમને ભગવત પ્રાપ્તિ થશે. એટલે ભગવાનના સંતો મળવા દુર્લભ છે. ભગવાનને મેળવવા દુર્લભ નહીં ગયા. ભગવાન બહુ સુલભ છે. તમને માયા મેળવવામાં જેટલી તકલીફ પડે છે ને એટલી ભગવાન મેળવવામાં ન પડે. માયા અળવિતરી છે, ભગવાન અળવિતરા નથી. ભગવાન તો બહુ સુલભ છે, સંતો દુર્લભ છે. એટલે સંત મળે ભગવાનના તો આ ભગવાન મળે જ. બરાબર? હજુ હવે આપણા થોડુંક વાંચી લઈએ. ચાલો, એ રીતે ભગવાનના સરહૃદયમાં પ્રત્યક્ષ દર્શન થયા પછી ધ્યાન થકી બહાર આવેલા ભૂપતિ પ્રસન્ન થઈને મુનિ સુવ્રતને પ્રણામ કરી બે હાથ જોડીને બોલ્યા કે હે મુનિ, તમારા અનુગ્રહથી હું કૃતાર્થ થઈ ગયો. કેમ? તો તમારા અનુગ્રહથી તે ભગવાને હૃદયમાં ધ્યાન માત્રથી પોતાના અસાધારણ દિવ્ય રૂપનો સાક્ષાત્કાર કરાવ્યો. એટલે એમને સાક્ષાત્કાર થઈ ગયો એટલે ખુશ થઈ ગયા. આ રીતે કહેલા મુનિ સુવ્રત તે પ્રતાપસિંહ રાજા પ્રત્યે બોલ્યા કે એ રાજાને આ જ પ્રકારે પ્રતિદિન સ્વધર્મનિષ્ઠ થઈને તે શ્રી હરિનું સદા ધ્યાન કરો. તેથી તમે તેમના સકર મુનિજન પ્રાર્થનીય પરમપદને પામશો. આ જ પરમ પવિત્ર ક્ષેત્રમાં એટલે જગન્નાથપુરીમાં રહીને તે શ્રી હરિને પરાપ્રીતિથી સદા ભજો. આ પ્રકારે કૃપાથી રાજાને કહીને તે રાજાએ ભક્તિથી પ્રણામ કરેલા. તે સુવ્રત મુનિ ત્યાંથી અન્ય ક્ષેત્રપતિ ચાલ્યા ગયા. સુવ્રત મુનિ ગયા પછી તે રાજા પ્રતાપસિંહ તે જ જગન્નાથપુરીમાં રહીને પરાભક્તિથી ભગવાન શ્રી હરિકૃષ્ણને સદા ભજવાથી અલ્પ જ કાળમાં તે ભગવાનના સકળ મુક્તજનોએ સંસેવેલા પરમધામ ગોલોકને પામી ગયા. પ્રતાપસિંહ રાજા બી ભગવાનના ગોલોકધામને પામી ગયા. સ્વામિનારાયણ ભગવાનનું ચરિત્ર સાંભળ્યું. કોણે કહ્યું? સુવ્રત ઋષિએ કહ્યું, સતાનંદ સ્વામીએ લખ્યું. અને ગયા કયા ધામમાં? ગોલોકધામને વિશે ગયા. બરાબર? એટલે કોઈને એવું હોય કે ભાઈ ભગવાન શ્રી હરિનું તો અક્ષરધામ છે તો ગોલોકમાં કેમ ગયા?
ગોલોક મધ્ય અક્ષરધામ એટલે એ જ અક્ષરધામ, એ જ ગોલોકધામ છે. સંસ્કૃતના શ્લોકમાં પણ અહીંયા ઉપર એ જ લખેલું છે. બરાબર, ચાલો આગળ જઈએ આપણે. મંગળ આદિ જેમાં છે ગોલોકમ તદ્ધામમ પરમમ યયો, આ સંસ્કૃતના શ્લોકમાં લખેલું છે. 67મો શ્લોક છે, 5મા પ્રકરણના 70મા અધ્યાયનો છેલ્લા. મંગળ આદિ જેમાં છે, મંગળ મધ્ય જેમાં છે, મંગળ અંતે જેમાં છે, એવા શાસ્ત્રો પ્રખ્યાતિને પામે છે. આવા વચનને મનમાં ધારીને ગ્રંથને અંતે મંગળ કરે છે જે શ્રી હરિનું શ્રવણ કીર્તન અને સ્મરણ સ્વયં મંગળ સ્વરૂપ હોઈને સર્વના મંગળને કરનાર છે. તે મંગળ મૂર્તિ ભગવાન શ્રી હરિ વક્તા શ્રોતા સર્વના મંગળને કરો. અધર્મ સર્ગને સમૂળ નાશ કરનારા, ધર્મ સર્ગની અધિક પુષ્ટિને કરનારા, સમસ્ત પાપ અને દુઃખને હરનારા એવા તે શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ મારી ઉપર પ્રસન્ન થાવ અને તેમના સમગ્ર ભક્તો પ્રસન્ન થાવ. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ગ્રંથ અનુક્રમાણિકા નિરૂપણ નામા 70મો અધ્યાય એટલે 70મો અધ્યાય પૂરો થયો. સર્વેશ્વરેશ્વરો બ્રહ્મધામનાથો અખિલ ઇષ્ટપદ અખિલેસ્ત ઇદ વેદવર્ણ્ય યશા મે અસ્તુ પ્રસન્ન શ્રી હરિ સદા. સમાપ્તમ પંચમ પ્રકરમ સમાપ્તમ સત્સંગી જીવન શાસ્ત્રમ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિદા